બધાય મજામાં? હું તે મજામાં જ છું ને તમે બધાય પણ મજામાં જ હશો. જય માતાજી બધાને, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો અમે અત્યારે નાઈ ધોઈને ફ્રી થઈ ગયા છે, બધું કામો થઈ ગયું છે અને આજે તો અમારે જવાનું છે મામાના ઘરે, એટલે કે મારા મમ્મીના ઘરે આજે જવાનું છે. કારણ કે આજે મારા પપ્પાનું શ્રાદ્ધ છે એટલે જવાનું છે. મારા મમ્મીનો ફોન આવ્યો તો સાંજે કે આવશે કાલ, એટલે અત્યારમાં તો હું ડિલિવરી આવી છે ને મારા મમ્મીના ઘરે. અને મારા પપ્પાને તો પોરત તે 3 વર્ષ થઈ ગયા હતા અને ભેળવી દીધા હતા શ્રાદ્ધમાં, અને બધાને પોર જમાડ્યા હતા. અને ઓમ તો કાંઈ બધાને જમવાનું નથી કીધું, પણ ઘર પૂરતું કરી નાખવાનું છે. અને એટલે હું ને દીવની જાય છે અને ગૌતમ કામે વહી ગયા છે, એને કહી દીધું છે એટલે એ કામેથી સીધા વહી આવશે. મારો હાલો રિયાંશ તૈયાર થઈ ગયો છે, તમને બધાને બતાવું. તો રિયાંશભાઈ તૈયાર થઈ ગયા છે. આપણે ક્યાં જવાનું છે હે આદિકો? રિયાંશ સારો લાગે છે કમેન્ટમાં કહેજો હો બધાય. આદિકો લે આપણે ક્યાં માસીના ઘરે જવાનું છે? મામાના ઘરે? તો ટાટા આવશે તારે? જો રિયાંશ કેવો લાગે છે? મસ્ત લાગે છે ને? એને તૈયાર કરી દીધો છે કા? આપણે મામાના ઘરે જવું છે ને? તો હારું હાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. મારે ને જવાનું છે મામાના ઘરે. તો અમે તો આવી ગયા છીએ મામાના ઘરે, વિયાવા સેવી અને આવ્યા ત્યાં જો બસ વરસાદ આવે છે. તમને બધાને દેખાય છે વરસાદ? દેખાય છે? એમ નહીં દેખાય. જો રોડ ભીનો છે તો આવે છે, ધીમે ધીમે આવે છે, બહુ કાંઈ ફાસ્ટ નથી આવતો. આને તો બારીએ ચડવું આમ છે, બારીએ ઉભો રહી ગયો. જો આમાં મમ્મીને સોસાયટી છે. જો ધીમો ધીમો વરસાદ આવે છે. તો મારા મમ્મી ઉપર જ જોઈ આવી. હાલો મારા મમ્મી રસોઈ કરવા માંડ્યા છે. આ શું છે? ખીર. આ ખીર મૂકી છે, આમાં ચણા બાફા મૂક્યા છે, હજી તૈયારી કરે છે. હું ને રીવ બે બ્લોગ ઉતારું છે. તો દૂધ પાક બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે પૂરી બનાવવાની છે. જો આપણે જો હવે પૂરી બનાવવા દઈ ગયા છે. રીવભાઈ હોઈ ગયા છે ને, ઘડીક વળી નાખી પૂરી. અને એમાં મમ્મી ચણાનું શાક ને બનાવશે. ત્યાં પૂરી મળી દઉં એટલે તળવાની ત્રે એટલે તળી નાખું. રીવભાઈ હોઈ ગયા છે. હાલો હાલો હવે બનાવી નાખ્યું. આપણે જો પૂરી વળી નાખી છે. જો અડધી આટલી રહેશે તળવાની અને આટલી તળાઈ ગઈ છે. મારા મમ્મી તળે છે જો ઊભા ઊભા. એ રિયાંશભાઈ જો મસ્ત મજાના સૂઈ ગયા છે. જો એને મજા આવે, જો અહીંયા આવી સૂઈ જાય. સારું જો મારા પપ્પાનું શ્રાદ્ધ છે, અમે આવ્યા હતા શ્રાદ્ધમાં. અને જો મારા પપ્પાને થાળ ધરી દીધો છે અને જો પ્રસાદી બનાવી છે. જો પૂરી ને દૂધ પાક ને. મારા પપ્પાને સેવનું શાક બહુ ભાવતું હતું ને એટલે મારા મમ્મીએ સેવનું શાક બનાવ્યું છે. ખમણ છે, આ શેણા છે, હા. અને જો મારા પપ્પાને દીવો ને એવું કરીને થાળી ધરી દીધી છે. હવે બધા પગે લાગી દેવી. મારા મમ્મી બે ગયા પગે લાગવા. જો હવે ગૌતમ બે ગયા છે પગે લાગવા. મારા પપ્પાને પગે લાગે છે. હવે લક્ષ્મી આવી ગઈ છે પગે લાગવા. કૃષ્ણ આવી ગયા છે. વારાફરતી બધા પગે લાગવા આવી ગયા. હવે મોટા ભાઈ આવી ગયા. અમારા રીવભાઈ જાગ્યા નથી, ઉતારશે. બે ગયા છે જમવા ને ગૌતમ તો જમવા મળ્યા છે. પ્રસાદી લેવા તો એ જમવા મળ્યા છે. હાલો બધા જમવા. કૃષ્ણા બે ગઈ છે, ઉત્સવ બે ગયો છે. બધા જમવા બેસી ગયા છે. એવી એ જમવામાં જો દૂધ પાક બનાવ્યો છે, પૂરી બનાવ્યું છે
ખમણ, પછી ચણા બનાવ્યા છે કોરા, આ ચટણી છે ખમણ હારે, અને સેવનું શાક બનાવ્યું છે. તો હારું હાલો હાલો બધા આવી જાવ જમવા. ને રીયુભાઈ તો હજી ભૂતા છે તો હું ગણી લઉં હવે. હારું હાલો બધા આવી જાવ પ્રસાદી લેવા. રિયાંશભાઈ તો જાગી ગયા છે ને જે કરે છે તો મારા પપ્પાને પગે લાગે છે તો બસ જે કરી લીધું છે રિયાંશભાઈએ. જે કરી લે માં દીકો બસ. હારું હાલો તમને બધા વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ